નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બે વિભાગો વચ્ચે સંકલનનો ઘોર અભાવ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. તાજેતરમાં શહેરના નવાપુરા વિસ્તારમાં કરોડોના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ડ્રેનેજની સમસ્યા ઊભી થતા પાલિકા દ્વારા આ નવો નક્કો રોડ ફરી ખોદી નાખવામાં આવ્યો છે. નવાપુરા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગથી પ્રતાપનગર બ્રિજ જવાના મુખ્ય રસ્તે લાંબા સમયથી ગંદા પાણીની સમસ્યા હતી. સ્થાનિકોની રજૂઆત બાદ તંત્રએ ત્રણ વાર ખાડા ખોદી મરામત કરી હતી અને છેવટે થોડા દિવસ પહેલા જ અહીં નવો ડામર રોડ બનાવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ આજે સવારે ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગે ફરીથી આ નવો રોડ તોડીને ખોદકામ શરૂ કરી દીધું છે. પાલિકાના રોડ પ્રોજેક્ટ અને ડ્રેનેજ વિભાગ વચ્ચે કોઈ આંતરિક સંકલન ન હોવાથી આ ચોથી વાર રસ્તો ખોદાયો છે, જેના કારણે પ્રજાના ટેક્સના પૈસાનો સરેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. વોર્ડ નંબર 13ના કોર્પોરેટર બાળુ સુરવીએ આ મામલે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ માત્ર સંકલનનો અભાવ નથી, પણ એક મોટો ભ્રષ્ટાચાર છે. મારા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગથી રામકૃષ્ણ બ્લોક સુધી 6 થી 7 કરોડ રૂપિયાનો નવો રોડ બનાવવામાં આવ્યો. મહિનાની પહેલા કાર્પેટ કરવામાં આવ્યું હતું ને આજે તમે જોઈ શકો 2-4 જગ્યા મોટા મોટા ખાડા ખોદી નાખ્યા છે. કે એવું કહેવામાં આવે છે કે કારુનું ગંદુ પાણી આવે છે. તો અગાઉથી આ પ્લાનિંગ નથી કરતા અધિકારીઓ, સંકલન કરીને કામ નહીં કરવાનું હોય. આટલો કરોડોનો ખર્ચો કર્યા પછી લોકોના પરસેવાના વેરાના પૈસા ખોટી રીતે વેડફાય. એક બાજુ તમે રોડનું કાર્પેટ કરો છો અને બીજી બાજુ વરસાદી ગટરનું કામ બી કરો છો. તો આવું તો કેવું સંકલન કરો છો, આવું તો કેવું પ્લાનિંગ કરો છો તમે? એટલે એના લીધે લોકોના પરસેવાના વેરાના પૈસા ખોટી રીતે વેડફાઈ ગયા છે. એટલે જે તે અધિકારીઓ હશે એમનો સંકલનના અભાવના લીધે વડોદરા શહેરમાં એક કામ બે વખત આપણને કરવું પડે છે. એના લીધે ખૂબ નુકસાન થાય છે. એટલે કમિશનરશ્રીએ આ કામ પર ખાસ ધ્યાન રાખીને યોગ્ય રીતે કામગીરી કરવી જોઈએ અને જે બી એમાં દોષી હશે, ડબલ ખર્ચો થાય એટલે જે બી નુકસાન થાય છે તમામ ભરપાઈ ઇજારદાર પાસેથી લેવી જોઈએ એવી અમારી માંગણી. એક તરફ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો થાય છે અને બીજી તરફ તંત્રની આવી બેદરકારી સામાન્ય નાગરિકો માટે માથાનો દુખાવો બની છે. વારંવાર રસ્તા તોડનાર જવાબદાર અધિકારીઓ સામે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ કોઈ પગલાં ભરે છે કે કેમ, એ હવે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.